જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસની શુક્લ પક્ષની પૂર્ણિમા ક્યારે છે અને તેનું શું મહાત્મ્ય. મહાપૂર્ણિમા કથા. આ પૂર્ણિમાના દિવસે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું. સ્નાન દાન જપનો શું મહિમા છે તેને પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મહામાસની પૂર્ણિમા તારીખ 1 ફેબ્રુઆરી 2026ને રવિવાર આવે છે. ત્યારે મહાપૂર્ણિમા એટલે કે સલિસે સ્તુતિ વિકમ પાપ સ્થિત દેવમ પ્રયાતિ અર્થાત માઘ માસનું મહાત્મ્યનું વર્ણન કરતા મહાપૂર્ણિમા કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી હરિ પૂજાથી જે પ્રભુ પ્રસન્ન નથી થતા, જેટલું માઘ મહિનાના મહામાસના સ્નાન કરવા માત્રથી જ પ્રભુ પ્રસન્ન થાય છે, પાપોમાંથી મુક્તિ મળે છે, ભગવાન વાસુદેવની પિતા પ્રાપ્ત થાય છે. માટે મનુષ્યએ માઘ માસ સ્નાન એટલે કે મહામાસની તિથિમાં જ્યારે સ્નાન અવશ્ય કરવું જોઈએ. અને જે લોકો તીર્થોમાં જઈ નથી શકતા તેઓ ઘરે પણ પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને સ્નાન અવશ્ય કરે. માઘ માસના પ્રયાગરાજ 3 વાર સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ પૃથ્વી ઉપર 10,000 અશ્વમેઘ યજ્ઞ કરવાથી પણ પ્રાપ્ત થતું નથી, એવો મહિમા છે માઘ માસની પૂર્ણિમાનો. અનુસાર માઘ મહિના પૂર્ણિમાના દિવસે દેવતાઓ ધરતી પર આવે છે, ગંગાજીમાં સ્નાન કરે છે. આ શુભ સંયોગમાં દાન પુણ્યનું મંત્ર જાપ આદિથી પણ દેવતાઓ ઘણા પ્રસન્ન થાય છે. માઘ પૂર્ણિમાના દિવસે સ્વયં ભગવાન શ્રી હરિવિષ્ણુ ગંગા જળમાં નિવાસ કરે છે. જળ માત્રમાં નિવાસ કરે છે, માટે સર્વે જળ ગંગા જળ સમાન થઈ જાય છે તેવું પણ કહી શકાય છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીની પણ ઘણી પ્રસન્ન થાય છે. ધન સંપત્તિ, યશ, કીર્તિ, સુખ, વૈભવ અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. આ મહામાસની પૂર્ણિમાના દિવસે ગંગા જળ કે પછી અન્ય પવિત્ર નદી કે તળાવ, સરોવર કે ત્યાં જઈને જો સ્નાન કરીએ, તેલાજલી દેવમાં આવે એટલે કે જળમાં ચપટી તલ નાખીને 2 હાથમાં જળ લઈને તેમાં પણ તલ નાખીને અથવા ત્રાંબાના લોટામાં જળ ભરીને ચપટી તલ નાખીને જો પિતૃ તર્પણ કરવામાં આવે અને દાન દક્ષિણા પિતૃ નિમિત્તે કરવામાં આવે તો આ પૂર્ણિમાનો લાભ 32 ગણો થઈ જાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે, પ્રસન્ન થાય છે, પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ મહામાસની પૂર્ણિમા 32 પૂર્ણિમા કહેવાય છે. તેનું કારણ છે કે આ પૂર્ણિમાના દિવસે કાંઈ પણ આપણે દાન પુણ્ય વ્રત જપ કરશું તેનું 32 ગણું ફળ પ્રાપ્ત થાય છે, સંકટો માટે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીના મંત્ર જાપ કરીને માતાની પ્રશંસા પ્રાપ્ત કરી શકાય છે. આ મહામાસની પૂર્ણિમા પૌરાણિક કથા પણ આપણે સાંભળીએ. પૌરાણિક કથા અનુસાર નર્મદા નદીમાં તટ પર એક શુભવ્રત નામનો વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તે ઘણા લાલચી હતા. તેમનું લક્ષ્ય એ હતું કે કોઈને કોઈ રીતે તેઓને ધન કમાવે અને આમ કરતા કરતા તેઓ ઉંમર પણ વીતતી જતી હતી, વૃદ્ધ થઈ ગયા અને બીમારીમાં ઝપટમાં પણ આવી ગયા. આ સમય દરમિયાન સ્વાભાવિક એટલે કે આપણને ઈશ્વરની યાદ અવશ્ય આવે છે. ત્યારે બ્રાહ્મણને પણ ઈશ્વરનું સ્મરણ થયું આવ્યું. અંતયાજ્ઞા થયું, ધન કમાવા જ જિંદગી વિતાવી, પરંતુ પોતાનું કલ્યાણ તો કર્યું જ નહીં, ભગવાનનું સ્મરણ તો કર્યું જ નહીં, તો જીવનનો ઉદ્ધાર કેવી રીતે થાય તેવું તેમના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો. આ જ ક્રમ અનુસાર ત્યારે જ મહામાસ આરંભ થયો હતો. ત્યારે તેમને એક શ્લોક યાદ આવ્યો કે માઘ માસમાં સ્નાન કરે છે તે હરિના પ્રિય બને છે અને મુક્તિના આધારી પણ બને છે. અશ્વમેઘ સમૂહ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે કરીને જાય. આ શ્લોક સ્મરણ કરીને તેમણે
સંકલ્પ લઈ લીધો કે નર્મદા નદીના તટ પર પહોંચીને 9 દિવસ સુધી લગાતાર સ્નાન કર્યું. જેમ તેઓ બીમાર હતા, વૃદ્ધ હતા, છતાં પણ મૃત્યુનો સમય પણ નજીક આવી ગયો હતો. તો આમ વિચારીને તેઓ જીવનમાં સત્કાર્ય કરી શક્યા. તેના કારણે તેઓએ એમ હતું કે તેઓ નરકના દુઃખ ભોગવશે, પરંતુ વાસ્તવમાં એવું ન બન્યું. 9 દિવસ સુધી પવિત્ર નદીમાં સ્નાન કરવાથી તેઓ મોક્ષને અધિકારી બની ગયા. આવા પાવન પવિત્ર પૂર્ણિમાના દિવસે ભક્તો મુક્તિના કામને ગ્રહ દોષ નડતર દૂર થાય છે તેવી કામનાને ગ્રહ દોષ નડતર દૂર થાય તેવી અભિલાષા મનોકામના પૂર્તિ અર્થે જે વ્રત જપ તપ કરે છે તેઓ આ પવિત્ર તીર્થ એવા નર્મદા નદીના તટ પર બેસીને સ્નાન અવશ્ય કરે. સતપુરાણમાં રેવાખંડમાં ઋષિ માર્કેન્ડ દ્વારા ઉલ્લેખ મળે છે કે પ્રાચીન કાળમાં નર્મદા તટ પર આવીને ભગવાન વિષ્ણુના દરેક અવતારોએ માની સ્તુતિ કરી હતી. પુરાણોમાં એવું પણ કહેવાયું છે નર્મદા નદી પવિત્ર, પરિક્રમા, સિદ્ધ, જ્ઞાન, નાગ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને માનવ બધા જ કરતા રહે છે. શાસ્ત્ર અનુસાર ગંગા નદીમાં સ્નાન કરવાથી 1 દિવસમાં જ ફળ પ્રાપ્ત થાય છે. સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી 3 દિવસમાં જ ફળ પ્રાપ્ત થાય છે. અને તે જ નર્મદા નદી કેવળ દર્શન સ્પર્શ માત્રથી જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. બધા પાપ મટે છે, સંતાપ માટે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, અંતે મોક્ષ ફળ પ્રાપ્ત થાય છે. આવો મહિમા નર્મદા નદીના જળમાં સ્નાન કરવાનો છે, દર્શન કરવાનો છે, શરણામૃત લેવાનો છે. માટે આ મહામાસની નર્મદા જીવન સ્નાન દાન જપ મહિમા ઘણો છે. હવે આપણે સાંભળીએ આ માઘ માસની પૂર્ણિમાનું બીજું વ્રત કથા. આ અનુસાર ક્રાંતિનગરમાં ધનેશ્વર નામના બ્રાહ્મણ પોતાનું જીવન ભિક્ષા માંગીને નિર્વાહ કરતા હતા. તેમને કોઈ સંતાન ન હતું. એક દિવસ તેમની પત્ની નગરમાં ભિક્ષા માંગવા ગઈ, પરંતુ બધાએ તેમને બાજ કહીને ભિક્ષા ન આપી. ત્યારે તે દંપતી બ્રાહ્મણને ઘેર આવી મહાકાળીની ઉપાસના કરી. તે દિવસ હતો પૂર્ણિમાનો. વિવિધ વ્રત માની પૂજા આરાધના કરી. માતા મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીની આરાધના કરીને સંતાન પ્રાપ્ત, વરદાન પ્રાપ્ત કર્યું. માતાએ પ્રસન્ન થઈને બ્રાહ્મણ દંપતીને વરદાન આપ્યું કે તેઓ સંતાન અવશ્ય થાય છે. અને માતાએ પણ આજ્ઞા કરી કે સામર્થ્ય અનુસાર પ્રત્યેક પૂર્ણિમાના દિવસે તેઓએ દીપક પ્રગટાવવા. આમ જ પૂર્ણિમાના દિવસે દીપક વધારતા ગયા. જેટલી કે પૂર્ણિમાનું વ્રત કરે તે પ્રમાણે દીપક વધારતા જતા. જ્યારે કમસે કમ 32 પૂર્ણિમા થઈ ત્યારે 32 દીપક થયા. ત્યારે બ્રાહ્મણે પોતાની પત્નીને પૂજાને માટે એક વૃક્ષ પાસે જઈને ફળ તોડ્યું. તેની પત્નીને પૂજા કરીને તે ફળ ગ્રહણ કર્યું. જેથી સમય રહેતા તે ગર્ભવતી થઈ એક જ સંતાન પુત્રને જન્મ આપ્યો. તેનું નામ પાડ્યું દેવદાન. દેવદાન જ્યારે મોટો થયો ત્યારે તેના મામા સાથે તે અભ્યાસ માટે કાશીમાં ગયો. કાશીમાં દગાથી દેવદાનવને વિવાહ થઈ જાય છે. જ્યારે દેવદાસને કહ્યું છે કે તેનું આયુષ્ય ઓછું છે, છતાં પણ તેનું જબર વિવાહ કરાવવામાં આવ્યા. થોડા સમય પછી કામ તેમના પ્રાણ લેવા માટે આવ્યા. પરંતુ તે દિવસ હતો પૂર્ણિમાનો અને બ્રાહ્મણ દંપતી પૂર્ણિમાનું વ્રત તેના સંતાનના આરોગ્ય માટે, આયુષ્ય માટે કરતા હતા. આ કારણે કાળ તેમના સંતાનનું કંઈ બગાડી ન શક્યા. ત્યારે કહેવાય છે કે માતા પિતા પૂર્ણિમાના દિવસે વ્રત કરે છે તેમના સંતાન સંકટો મટે છે. અને પૂર્ણિમા વ્રત કરવાથી ભક્તિ અને અંતમાં મુક્તિ પણ પ્રાપ્ત થાય છે. બધા બ્રાહ્મણ પ્રકારે મનોકામના પણ પૂર્ણ થાય છે. આ રીતે પૂર્ણિમાનું મહાત્મ્યની કથા કહેવામાં આવી છે. આજના દિવસે લક્ષ્મી પૂજન કરવું શુભ મનાય છે, કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યા તિથિ છે, લક્ષ્મીજીને સમર્પિત છે. આજે લક્ષ્મીજીના નામ તો દીપક પણ ઘરમાં 24 કલાક પ્રગટાવી શકાય છે. કહેવાય છે કે પૂર્ણિમાની રાત્રિએ માતા મહાલક્ષ્મી ઘરે આગમન કરે છે. આવું ઉપરાંત આજના દિવસે અમુક ઉપાય પણ થાય છે. આજે લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીનું પૂજન કરીને તેમાં માતા મહાલક્ષ્મીને ખીર અર્પિત થાય છે. હળદરની 2 ગાંઠો અર્પિત થાય છે. તે હળદરને જે ગાંઠો છે તે કોડીએ છે
ગોમતી ચક્ર શંખ છે તેની પણ પૂજા કરી શકાય છે, તિજોરીમાં રખાય છે અને આ વાસ્તુ દર માસે પૂર્ણિમાને ત્યાં પૂજા કરી શકાય છે અને દિવાળીનો સમય આવે ત્યારે પધરાવીને નવી વસ્તુ પૂજા કરીને ફરી આપણે તિજોરીમાં રાખી શકીએ છીએ. સોના ચાંદી પણ પૂજન થાય છે. આજના દિવસે પવિત્ર નદી તીર્થોમાં ન જઈ શકીએ તો ઘરે પણ ગંગાજી આદિ તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન જળમાં કાળા તલ કે સફેદ તલ નાખીને સ્નાન કરવાથી પાપ દોષ નષ્ટ થાય છે. પાપ બુદ્ધિ જે આપણી અંદર દોષ છે આપણી અંદર છે શાંત થાય છે. પાપ તો ગંગાજીમાં સ્નાન કરવાથી પણ સમાપ્ત થતા નથી, કર્મથી જ શાંત થાય છે. ધર્મના માર્ગ ઉપર ચાલીને તો જ આપણા જે કર્મ છે, દોષ છે, કર્મ પાપ છે તે કપાય છે. જો ગંગાજીમાં સ્નાન કરવા માત્રથી જ પાપ કપાઈ જતા હોય તો ભીષ્મ પિતાને જે ગંગા પુત્ર હતા તેમને આટલી પીડાનો સામનો કરવો પડતો ન હતો. માટે એવું મનાય છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી આપણે નિર્દોષ સાબિત થઈ જતું નથી. આપણે ગંગાજીમાં સ્નાન એટલા માટે કરીએ છીએ કે પ્રાકૃતિક ગોદમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એટલા માટે નિરોગી રહીએ છીએ. મિત્રો, આ હતું માઘ માસની પૂર્ણિમાનું મહાત્મ્ય. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.